જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્માનો અધ્યાય 26મો. કીધેલા નિયમોનો ત્યાગ. હવે ભાવિકોએ કરેલા પુરુષોત્તમ વ્રતના ઉદ્યાપન પછી વ્રતને નિયમ તજવા બાબત કહેવાય છે. વાલ્મીકી બોલ્યા, સઘળા પાપોનો નાશ થવા માટે તથા તેની ધ્વજા ઉપર ગરુડ છે એવા વિષ્ણુની પ્રીતિ સારું વિધિપૂર્વક ગ્રહણ કરેલા નિયમોનો ત્યાગ કરવો. હે રાજન, 1 મહિના લગી જેને નક્ત ભોજન કર્યું હોય તેણે છેવટે બ્રાહ્મણોને જમાડવા. અયાચિત વ્રત કર્યું હોય તો સોનાનું દાન કરવું. જે 1 મહિનો ઉપોષણ કરી અમાસ્ય દિવસે જન્માર હોય તેણે દક્ષિણા સહિત ગાય દેવી. આંબળાના ઝાડ નીચે 1 મહિના સુધી સ્નાન કરનારે દહીં કે દૂધ દેવું. હે રાજા, ફળોના નિયમમાં ફળનું દાન કરવું. તેલને ઠેકાણે ઘી, ઘીને ઠેકાણે દૂધ દેવું. ધાન્યોમાં નિયમમાં ઘઉંને સારા ચોખા દેવા. હે રાજા, પૃથ્વી ઉપર સુનારા અંતર્યામી જેને પ્રિય છે એવા જને સામાન સહિત સારી સજ્જા દેવી. જે પાંદડામાં જમનારો માણસ હોય તેને ભોજનમાં ઘી સાકર દેવા. મૌન વ્રતમાં સોના સહિત ઘંટા ને તલ તથા સ્ત્રી પુરુષને સ્નેહ સહિત અતિ સારું ભોજન કરવું. હે રાજા, નખ તથા કેશને ધારણ કરનાર સમજુ માણસે અરીસો દેવો. જોડાનો ત્યાગ કરનારે પગરખાનું દાન દેવું. લૂણનો ત્યાગ કર્યો હોય તો જુદી જુદી જાતના રસો દેવા. અધિક માસમાં પૂર્ણ કારણથી જેણે ભક્તિથી દીપક જેટલું સોનાની બત્તી સહિત તાંબાનું કોડિયું ને દીવો દીધેલા હોય તે સદા વૈકુંઠમાં બેસે. એકાંતર ઉપવાસવાળાએ 8 માટીના કે સોનાના ઘડા વસ્ત્રને સોના સહિત દેવા. માસની સમાપ્તિમાં બ્રાહ્મણને પગરખા સહિત 30 લાડુ દેવા. વળી જે ધારણ કરવામાં સમર્થ ન હોય, ઉપર કયા પ્રમાણે જો ન થઈ શકે તેમ હોય તો હે રાજા, બ્રાહ્મણનું વચન સંપૂર્ણ વ્રતની સિદ્ધિ દેનારું કહેલ છે. જે લોકો એક અન્નથી મળ માસને સેવે છે તે નર 4 ભુજાવાળો થઈ ઉત્તમ ગતિને પામે છે. એક વખત જમવાથી બીજું કશું પણ અહીં પવિત્ર નથી. એક વખત જમવાથી સિદ્ધ મુનિઓ ઉત્તમ મોક્ષ પામ્યા છે. જે અધિક માસમાં આ રીતે જમે છે તે રાજા થાય છે અને મને કામનાઓને પામે છે, એમાં જરાય સંદેહ નથી. દિવસના પૂર્વ ભાગમાં દેવતાઓ, મધ્યાહનમાં મુનિઓ અને દિવસના બીજા ભાગમાં પિતૃગણો જમે છે અને પોતાના આત્મા માટે ચોથો કાઢશે. પણ હે નરોમાં અધિપતિ, સાયંકાળના વખતને છોડી જે જમે છે તેના બ્રહ્મત્યા વગેરે પાપો નાશ પામે છે. હે રાજા, રાત્રિમાં જમનારો સઘળા પુણ્યવાળોથી અધિક થાય તે મનુષ્ય અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે. તે વિષ્ણુના વાલા અધિક માસમાં અડદનો ત્યાગ કરવો. અડદને તજનારો સર્વ પાપથી મુક્ત થાય છે અને વિષ્ણુ લોકમાં જાય છે. બ્રાહ્મણ છતાં પણ જે ધાણી કરે છે તે તલની સંખ્યા પ્રમાણે સર્વે નરકમાં રહે છે. ચંડાળની જાતિને પામે છે ને રક્તકોઢના દુઃખથી પીડાય છે. અજવાળ્યા અને અંધાર્યા પક્ષમાં જે માણસ ભક્તિથી એકાદશીનો ઉપવાસ કરે છે તે 4 ભુજાવાળો થઈ ગરુડ ઉપર બેસી વેદોએ મનાતો તથા અપ્સરાઓથી સેવાતો વૈકુંઠમાં જાય છે. દેવોના દેવ વિષ્ણુની પ્રીતિ સારું દ્વાદશી દિવસે એક મુક્ત કરે છે તે નર સ્વર્ગને પામે છે. હે રાજા, હંમેશા સારી ભક્તિથી દર્ભનો કૂચો પાસે રાખવો. જે દર્ભને સદા ધારણ કરવો નહીં, કેમ કે વિષ્ઠા, મંત્ર, લીંટ કે બડખા કે લોહીને સાફ કરે તે વિષ્ઠામાં જીવાતો થાય છે. દર્ભ અતિ પવિત્ર છે. દર્ભ વગર ક્રિયાઓ વ્યર્થ છે. દર્ભના મૂળમાં બ્રહ્મા ને મધ્યમાં દેવ વિષ્ણુ વસે છે. દર્ભના આગલા ભાગમાં મહાદેવ વસે છે, માટે દર્ભોને વાળવું નહીં. શુદ્રે દર્ભ ઉખેડવો નહીં ને કપિલા ગાયનું દૂધ પીવું નહીં. ખાખરાના વચલા પાનમાં જમવું નહીં. પ્રણય મંત્ર ઉચ્ચારવો નહીં અને પુરોડાશનું ભોજન કરવું નહીં. નિધિ વગરનું આસન લેવું નહીં. જનોઈ ધરવી નહીં અને વેદની ક્રિયા કરવી નહીં. વિધિ વિના આચરણ કરનાર પિતૃઓની સાથે બુડે છે. જ્યાં સુધી 14 ઇન્દ્રો છે ત્યાં સુધી ઘોર નરકમાં પડે છે. કૂતરાની જાતિ સુવરની કે વાંદરાની જાતિને પામે છે. આ કારણથી શુદ્રે ઓમકારનો સદા તજવો. હે પૃથ્વીપતિ, બ્રાહ્મણોને નમવાથી શુદ્ર પાપથી છૂટે છે. હે મહારાજ, આ કહેલું વ્રત પૂરું કરવું ને દક્ષિણા દેવી. દક્ષિણા દીધા વિના પણ નરો નરકને પામે છે. વ્રતના વિપરીતપણાને પામ્યાથી અંધને કોઢિયો થાય છે. પૃથ્વીપાલ, પૃથ્વીના દેવ બ્રાહ્મણોના વચનથી ઉત્તમ લોકો દેવતાઓના સ્થાનને પામે છે. માટે કલ્યાણની ઈચ્છાવાળો જે મનુષ્ય તેઓના વચનોને ઉલ્લંઘતો નથી તે વિદ્વાન પુરુષ છે.
આમે ઉત્તમ ધર્મનું રહસ્ય કલ્યાણને કરનારું, પાપને દૂર કરનારું, કુળને આપનારું, નિત્ય મનને સારું લાગે તેવું ને લક્ષ્મીના પતિને પ્રસન્ન કરવાના કારણથી કહ્યું. હે રાજા, તેને સદા જે નરનારી ભાવ ભક્તિથી સાંભળે છે કે વાંચે છે તે યોગીઓના ઈશ્વર વિષ્ણુ લોકને પામે છે. આ પ્રમાણે શ્રી બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં કીધેલા નિયમોનો ત્યાગ આ નામનો 26મો અધ્યાય પૂરો થયો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.